હારી તાલુકાના બોતરવાડા ગામે કુવા પરિવારની કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજીના પાટોત્સવ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। બોતરવાડા ગામમાં આવેલા બ્રહ્માણી માતાજીના મંદિરમાં છેલ્લા 21 વર્ષથી સતત ચૈત્ર વદ 14ના દિવસે પાટોત્સવ ઉજવવાની પરંપરા ચાલી રહી છે। આ પવિત્ર યજ્ઞનું આયોજન ખાસ કરીને કુવા પરિવારના બહાર ગામના સભ્યો દ્વારા કરવામાં આવે છે। આ વર્ષે પણ ભવ્ય યજ્ઞ કાર્યક્રમ સાથે પાટોત્સવની ઉજવણી કરવામાં આવી છે। યજ્ઞમાં મુખ્ય યજમાન તરીકે મહેશભાઈ ચૌધરી તથા તેમનો પરિવાર હાજર રહી શુભ કાર્યમાં સહભાગી બન્યા છે। કાર્યક્રમ દરમિયાન ચૌધરી સમાજના વિવિધ ગામોના ભાઈઓ બહેનો ઉમંગ અને ભક્તિભાવ સાથે ઉપસ્થિત રહ્યા હતા। યજ્ઞમાં ભક્તિપૂર્વક ભાગ લઈ તમામે માતાજીનું આશીર્વાદ મેળવ્યા હતા। મહામંગળ પર્વમાં ગ્રામજનો દ્વારા ભોજન પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરેક સત્કાર સાથે લાભ લીધો હતો। પાટોત્સવના આયોજન પાછળ ચૌધરી સમાજના રામજનોને કાર્યશીલતા સમર્પણ ભાવ નજરે મળ્યું હતું, જેમણે દરેક આયોજનમાં સફળતા માટે પૂરતો પ્રયાસ કર્યો હતો। આવું શ્રદ્ધા અને સંસ્કૃતિથી ભરેલા પાટોત્સવ સમાજના એકતાને વધુ મજબૂત બનાવે છે અને ભવિષ્યમાં પણ આવા સત્કાર્યો સતત થાય તેવા શુભકામનાઓ પાઠવી છે। જય કેસરી ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। આજે 21મો પાટોત્સવ છે અને 21મા પાટોત્સવ નિમિત્તે અમે યજ્ઞનું આયોજન કર્યું છે। આમ તો દરેક પાટોત્સવ વખતે યજ્ઞ હોય જ છે, પણ આનો 21મો પાટોત્સવ છે અને દેવધર બ્રહ્માણી માતાજીના યજ્ઞનું અને 14સે આયોજન હોય છે। દર ચૈત્ર મહિનાની 14ના દિવસે આ પાટોત્સવ હોવાની યજ્ઞનું આયોજન હોય છે। તો આજે સમગ્ર અમારા કુવા પરિવારના માણસો ભેગા થઈ અને યજ્ઞનું આયોજન કર્યું છે, ત્યાં ભોજન પ્રસાદનું આયોજન હોય છે અને માતાજીની કૃપા સદાય ગામ પર, પરિવાર પર અને મતલબ સુખ શાંતિથી સંપૂર્ણ થાય પ્રાર્થના। કેટલા પરિવારની આ કુળદેવી કેટલા ગામમાં સમાવેશ થાય? 12 ગામના કુળદેવી માતા બ્રહ્માણી માતાજી એટલે કુવા ભક્તો સમગ્ર મતલબ કુળદેવી તો હોય છે, પણ અમારા કુવા પરિવારના કુળદેવી 12 ગામોમાં સમાવેશ થાય છે, વિસ્તરેલા છે 12 ગામોમાં અલગ અલગ। શું નામ તમારું? મારું નામ ચૌધરી મહેશભાઈ જીવાભાઈ, ગામ બોરતવાડા। આજે મુખ્ય યજમાન તરીકે હું છું અને મારા ભાઈ ને છે, આ બધા ભાઈઓ જ છીએ અમે કુવા પરિવારમાં।